गोविंद है गोपाल अब तो जीवन हारे। गोविंद है गोपाल अब तो जीवन हारे। हे गोविंद है गोपाल अब तो जीवन हारे। गोविंद है गोपाल अब तो जीवन हारे। हे गोविंद राखो शरण 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 अब तो जीवन हारे। हे गोविंद है गोपाल अब तो जीवन हारे। हे गोविंद है गोपाल अब तो जीवन हारे। पाडर सिंगाથી લગભગ બતવા આવ્યા છે પાડર સિંગ नीर पीबन है तू गयो सिंधु के किनारे। 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 सिंधु बीच बसत ग्राह चरण लई पछारे। 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 हे गोविंद है गोपाल अब तो जीवन हारे। हे गोविंद है गोपाल अब तो जीवन हारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे। गोविंद राखो शरण अब तो जीवन हारे। चार प्रहर युद्ध भयो लई गयो मझधारे। प्रहर युद्ध भयो लई गयो मझधारे। આ પદની આ પંક્તિઓને મારે આપને સમજાવી છે। માત્ર ગીત નથી, એક આખું આધ્યાત્મિક એક આખો અર્થઘટન ઉભો કર્યો છે કવિએ। બહુ સુંદર શબ્દો લખ્યા। ચાર પ્રહર યુદ્ધ भयो લઈ ગયો મझधारे। આ ચાર પ્રહર એટલે આપણા મનની અંદર એક પ્રહર આવ્યા। રાત્રિના ચાર પ્રહર, દિવસના ચાર પ્રહર, 8 પ્રહરની વાત। અહીંયા તો ચાર પ્રહરની વાત કરી। જો રાત અને દિવસની વાત હોય તો 8 પ્રહર થાય, તો અહીંયા ચાર પ્રહર કયા? ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મझधारे। યુદ્ધ ભયો, આ યુદ્ધ કોની સાથે? ચાર પ્રહર યુદ્ધ થયો કાળની સાથે। આપણી જીવનના ચાર તબક્કાઓ, આપણા જીવનના ચાર તબક્કાઓ: બાલ્ય અવસ્થા, કૌમાર અવસ્થા, યુવાની અવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા। આ ચાર પ્રહર, ચાર પહાડો। આ ચાર પડાવની અંદર જીવાત્મા મૃત્યુની સાથે સદૈવને માટે, એક એક ક્ષણ માટે લડે છે। પણ અંતે પણ શું થાય? તો મૃત્યુ મझधारे લઈ જાય। ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મझधारे। પ્રહર યુદ્ધ भयो લઈ ગયો મझधारे। ના
नाक कान डूबन लगे कृष्ण को पुकारे, नाक कान डूबन लगे कृष्ण को पुकारे, नाक कान डूबन लगे कृष्ण को पुकारे, नाक कान डूबन लगे कृष्ण को पुकारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे। સુડાવડથી બાપુ ને સુરત સિદ્ધપુરથી બાપુ પધાર્યા છે. ઘણી વખત આમ બાજુબાજુની ખુરશીમાં બેહવાનો અવસર મળ્યો છે, પણ આજે તો એને સામે બેહીને કથા સાંભળશે મારી. એકવાર આ તમામ સંતોને ભાવથી તાળીઓથી વધાવો બાપ. આજે સંતો સામે ચાલીને તમને દર્શન દેવા આવ્યા છે. चार प्रहर युद्ध भयो लई गयो मझधारे, नाक कान डूबन लगे तब कृष्ण को पुकारे, नाक कान डूबने लगे तब कृष्ण को पुकारे. આપણે પણ આવું જ હોય છે, જ્યારે એક પછી એક અંગો બંધ થતા જાય ને ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ. હે ભગવાન, હવે મને લઈ લ્યો, હવે મારાથી આ નથી જીવાતું, હવે મારાથી નહીં જીવાય. હવે તમે મને લઈ લ્યો અહીંયાથી. ગજેન્દ્રને જ્યારે હવે મધ્યમાં લઈ ગયો ઝુંડ અને થયું કે હવે હું મૃત્યુ પામીશ, હવે મરી જઈશ. જ્યારે મૃત્યુનો ડર લાગે ને ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ, ગોવિંદને યાદ અને એવો આર્તનાદ નીકળ્યો એ ગજેન્દ્રની ઉદરમાંથી. અને જ્યારે આર્તનાદ નીકળે ને ત્યારે શું થાય એના બે અનુભવ તમને કહું. તમને તમારી જાતથી ખબર પડશે કે અવાજ ક્યાંથી નીકળ્યો. જ્યારે તમારી નાભીમાંથી અવાજ નીકળે ને ત્યારે તમારા રૂવાડા બેઠા થઈ જાય અને આંખ તમારી ભીની થાય, સમજો તમારો આર્તનાદ થયો. હવે ભગવાને સાંભળ્યો તમારો નાદ, ઈશ્વરે સાંભળ્યો તમારો નાદ. તમારી આંખનો ખૂણો ભીનો થઈ જાય, તમારી આંખ પલળી જાય. દુઃખમાં નહીં હો, પણ ભગવાનને એટલા ભાવથી તમે યાદ કર્યા કે તમારો આર્તનાદ ઈશ્વરના ધામમાં પહોંચી ગયો, વૈકુંઠમાં સંભળાઈ ગયો. ગજેન્દ્રએ સરોવરમાં રહીને અવાજ કર્યો અને આ ગજેન્દ્રએ અવાજ કર્યો ક્યાં ગયો? દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે, 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 ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે, सूर कहे श्याम सुनो शरण है तिहारे, कहे श्याम सुनो शरण है तिहारे, सूर कहे श्याम सुनो शरण है तिहारे, सूर कहे श्याम सुनो शरण है तिहारे, अब की बार पार करो नंद के दुलारे, 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 हे गोविंद है गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो
हारे अब तो जीवन हारे अब तो जीवन हारे अब तो जीवन हारे जीवन हारे अब की बार पार करो नंद के